વિશે ચેતવણી આપવામાં આવી હતી. આર્ટિફિશિયલ સ્વીટનર્સને લઈને ડોક્ટર પ્રવીણ ગર્ગે શું કહ્યું એ હવે આપણે જાણીએ. છેલ્લા ઘણા સમયથી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ માર્કેટમાં બહુ વધી રહ્યો છે. પેશન્ટ્સ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ એઝ એ સુગર સપ્લિમેન્ટ બહુ વધારે કરે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ જે એક કોમ્બિનેશન્સ ઓફ નેચરલ અને સિન્થેટિક કેમિકલ્સનું હોય છે. આમાં એસ્પાર્ટમેટ, સેક્રીન અને સુક્રાલોઝનો સમાવેશ થતો હોય અને મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટ જે લોકોને કહેતો ડાયાબિટીસ થતી હોય એ પેશન્ટ અને વજન ઘટાડવા માટે ઓબેસિટીના પેશન્ટ એ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ બહુ વધારે કરતો હોય. પણ અનફોર્ચ્યુનેટલી આ આર્ટિફિશિયલનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક થઈ શકે છે. ગયા વર્ષે WHO પણ એમના બધા રિસર્ચ પેપરમાં બધા એક પેશન્ટ્સને અને માટે એક ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ બોડી માટે ખાસો નુકસાનદાયક થઈ શકે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સના સાઇડ ઇફેક્ટ્સની વાત કરું તો પહેલા શોર્ટ ટર્મ સાઇડ ઇફેક્ટ એટલે આર્ટિફિશિયલ સ્વીટનર્સ લીધાના તરત થોડી વારમાં જે સાઇડ ઇફેક્ટ થઈ શકે આમાં મૂળ એક એલર્જી રિએક્શન, વેઝોવેગલ રિએક્શન, નોઝિયા, વોમિટિંગ, પેટમાં બ્લોટિંગ થવાની, માથામાં દુખાવો થવાનો, હેડેક, ગિડીનેસ અને બ્લડ પ્રેશર ઉપર ફ્લક્ચ્યુએશન એ બધા સિમ્ટમ્સ શોર્ટ ટર્મમાં થઈ શકે. અને લોંગ ટર્મ સપોઝ પરસિસ્ટન્ટ આ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરો તો એ બોડી ઉપર ખાસો ડેમેજ કરે છે. પેશન્ટ્સને એ કન્વલ્ઝન પણ થઈ શકે, માઇગ્રેનને જો હેડેક હોય એ પ્રેસિપિટેટ થઈ શકે અને હાર્ટ એટેકમાં આવવાની શક્યતા વધી શકે છે, બ્રેન સ્ટ્રોકમાં આવવાની શક્યતા વધી શકે છે. પેટમાં રોગોની વાત કરો તો નોઝિયા, વોમિટિંગ, પેપ્ટિક અલ્સર અને પેટના કેન્સર પણ થઈ શકે છે અને પ્રેગ્નન્ટ લેડીમાં બાળકોનો એ વિકાસ પણ રોકાઈ શકે છે. ફિમેલ્સમાં કેન્સર પણ થઈ શકે છે, બ્લેડરનું કેન્સર પણ થઈ શકે છે. એટલે લોંગ ટર્મ પરસિસ્ટન્ટ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. એટલે WHO પણ આ એક આર્ટિફિશિયલ સ્વીટનરથી જેટલો પોસિબલ હોય તમે દૂર રહો તો એ તમારા સ્વાસ્થ્ય માટે એ સારું છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સની જગ્યા તમે જે રૂટીન બીજા કોઈ આના સપ્લિમેન્ટ હોય, સપોઝ જે ફ્રૂટ્સ થતા હોય કે બીજી જે તો તમે ઇવન હું તો બધા દર્શક મિત્રોને આ સલાહ આપવા માંગી કે ડાયાબિટીક પેશન્ટ્સને બને ત્યાં સુધી પોસિબલ હોય તો શુગર ફ્રી ડાયટથી જ કંટ્રોલ કરવો જોઈએ. આ ભ્રમમાં ના રહેવું જોઈએ કે આર્ટિફિશિયલ સ્વીટનર્સથી આમ વજન નહીં વધે કે આમાંથી બીજું કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થતો હોય. શોર્ટ ટર્મમાં ડેફિનેટલી ઇનિશિયલ સ્ટેજમાં એ થોડો વેટ લોસ કરે પણ લોંગ ટર્મમાં તો એ ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ કરે અને વજન વધવાની પણ પોસિબિલિટી રહેતી હોય. તો એટલે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કર્યાની જગ્યા જે તમે બીજા ડાયટરી મોડિફિકેશનથી ડાયાબિટીસ અને વજન કંટ્રોલ કરો તો એ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.